નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રાજકોટના ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ સસ્પેન્ડ અધિકારીઓ અને અન્ય અધિકારીઓને ત્યાં એસીબીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. રાજકોટના ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં એસઆઈટી દ્વારા વિવિધ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે એસીબી દ્વારા પણ ઘનિષ્ઠ તપાસ કરવામાં આવી રહી છે. એસીબીની 4 થી 5 ટીમો તપાસ કરી રહી છે. અલગ અલગ અધિકારીઓની તપાસ કરી રહી છે. હજુ પણ કાર્યવાહી યથાવત છે. એસીબી દ્વારા સસ્પેન્ડ અધિકારીઓ અને અન્ય અધિકારીઓને ત્યાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યારે એસીબીના અધિકારીએ તપાસ પૂર્ણ થયે જ સંપૂર્ણ વિગતો આપી શકાશે તેમ જણાવ્યું હતું. ચાર થી પાંચ ટીમો કામ કરી રહી છે. બાકીની વિગત પછી તમને મળી જશે. અલગ અલગ બધા અધિકારીઓ છે. બાકીની નામ તો મને વિગત નથી ખબર. ચાર પાંચ ટીમો કામ કરી રહી છે. 4 થી 5 ટીમો. બાકીની કોઈ વિશેષ માહિતી અમારી પાસે નથી. 4 થી 5 ટીમો અલગ અલગ કામ કરે છે અને હજી કાર્યવાહી ચાલુ છે. બાકીના કયા અધિકારીઓ છે એ કઈ વિશેષ માહિતી અમારી પાસે નથી. એ અત્યારે કઈ ન કહેવાય. અત્યારે અમારી તપાસની કાર્યવાહી ચાલુ છે. એ અત્યારે કાર્યવાહીની કામ ચાલુ છે. અલગ અલગ ઘણા બધા લોકો છે, પણ મને મારી પાસે બીજાના નામ નથી. એ અમને પછી કાલ પરમ દિવસે મળી જશે. ધવલ ગોંડલે, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.